વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક મળી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રી મોન્સૂનની કામગીરી ઝડપભેર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, કાર્યપાલક ઇજનેરો સાથે જ અલગ અલગ શાખાના અધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા. તમામને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે વરસાદની ઋતુ નજીક છે, પ્રી મોન્સૂન કામગીરીની વાત થઈ રહી હોય, વડોદરા શહેરના વિકાસની વાત થઈ રહી હોય, ત્યારે શહેરમાં સ્વચ્છતા જાળવવા, ગટરની સાફ સફાઈ કરવા માટે આવા અલગ અલગ મુદ્દાઓ જે પ્રી મોન્સૂન કામગીરીમાં આવે છે તેને લઈને જરૂરી સૂચનો આ રિવ્યુ બેઠકમાં આપવામાં આવ્યા હતા અને તેમને જે કરેલી કામગીરી છે તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે. રાતમાં અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવી છે. અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીનું રિવ્યુ કર્યું છે. લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકથી ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે. એટલે લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય એમ છે. બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ચર્ચા કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ. પેચેસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવું જોઈએ અને વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ. વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ. પહેલા જે માનવ દિનની ચાલતી હતી એમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બહુ ચાલતી હતી, એને બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ. સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે કે જેટલા સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે એ બધાને 15 જૂન પહેલા પૂરું કરવા માટે આજે તાકીદ આપી છે. આજે સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલુ છે. એ બધાને જૂન 10 તારીખ પહેલા એ લોકો પૂરું કરવાની સૂચના આપી છે. પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ એમને કડક સૂચના આપી છે. અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડની લેવલિંગ સારું નથી, એ બધું પ્રોપર કરીને કરવા માટે કીધું છે. ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠાને બધાને બોલાવ્યા હતા. ઈસ્ટ અને નોર્થ ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું કમ્પ્લેન્સ હતી. એ આજુબાજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે, એટલે વોટરની ઝોન્સ, પ્રેશર, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે. અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને ખેંચતા હોય એના માટે પણ પ્રેશરનો ઇસ્યુ છે. એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે અમે આજે સૂચના આપી છે. એટલે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ અને નોટિસ પણ ઇસ્યુ કરી છે. સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે, જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે મેં સૂચના આપી છે. ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની ટીમ એ સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે. આજે 10% કામ બાકી છે. અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે, અમે પણ ફિલ્ડમાં જઈ રહ્યા છીએ. સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ, જે મેઇન ખાસ છે અને 4 સબ ખાસ છે. 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે. કેચપીટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે અમે સતત ફોકસ કરી રહ્યા છે. અને પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું એના માટે પણ અત્યારે કનેક્શનનું કામગીરી ચાલી રહ્યા છે. આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે. અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે અને આજે સાંજે પણ, કાલે સાંજે 2 રિવ્યુ પણ છે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે. પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે. અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે પછી ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. તે ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ, એ માટે તમામને વિનંતી છે. અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે કે આપ ખૂબ સહયોગ આપી રહ્યા છો. એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચીને તમામ કામગીરી નિકાલ કરવા માટે મદદ કરશે. સાહેબ, આપણે તો જે કામગીરી માટે અવેર છો, આપણે તો ડેડલાઇન આપી દીધી, ચલો એક સારી વાત થઈ ગઈ. પરંતુ કેટલાય કોન્ટ્રાક્ટરો આડે જોડે આ કામગીરી પૂર્ણ કરવા લાગ્યા છે. તો મોન્સૂન દરમિયાન જો કંઈક રહી ગયું અને તો હવે આવા કોન્ટ્રાક્ટરો તો શું કાર્યવાહી? ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય. ક્વોલિટી જે એમને કરવાનું છે, ક્વોલિટીમાં બિના કોમ્પ્રોમાઇઝ કર્યા વગર કામ કરવા માટે આજે એમને સૂચના આપી છે.
ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થાય તો પેનલ્ટી પણ લેવામાં આવશે અને દંડનીય પ્રક્રિયા આગળ પણ કરીશું. પણ ઓવરઓલ પબ્લિકને રોડ ખોલવા માટે અત્યારે બધાને કીધું છે કે જે કામ આખું સ્ટ્રેચમાં જે કામ થઈ ગયું છે એને પૂરું કરીને પબ્લિક માટે ખોલવા માટે સૂચના આપી છે. પણ ડેફિનેટલી આપની જે વાત સાચી છે, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ અમે સહેજ પણ ટોલરેટ ના કરીએ.